एंड वेलकम टू माय किचन चैनल। तो आज આપણે બનાવવાના છે પકોડી। તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એન્ડ તેની પહેલાં મારા ઓલ સબસ્ક્રાઈબરને થેન્ક્સ, અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો। તો ચાલો ફટાફટ રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તો બટેકા લઈ લીધા છે આપણે છોલીને તો અને ધોઈને લઈ લીધા છે। તો આપણે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે। તો આપણે એને બાફા મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કે અડધો કલાક થઈ ગયા છે। 30 મિનિટ બાદ આપણા બટેકા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો આપણે એને ઠંડા કરવા માટે એક સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધી આપણે પકોડીનું પાણી આપણે બનાવી લેવાનું છે। તો આપણે મિક્સર જારમાં 5 લીલી મરચી એડ કરી લઈશું, ધાણા એડ કરીશું, ફુદીનો એડ કરીશું। ત્યારબાદ આપણે 5 લસણની કળીઓ એડ કરીશું। તો પાણી એડ કરીને મિક્સર જારમાં સરસ રીતે પીસી લઈશું। તો પીસીને મેં એકદમ સરસ રીતે ગાળી લીધું છે તેને। તો એક બાઉલમાં આપણે એ પાણીને લઈ લઈશું। ત્યારબાદ આપણે ચાટ મસાલો એડ કરીશું, મીઠું એડ કરીશું અને 1 ચમચી લાલ મરચું એડ કરી લઈશું। ત્યારબાદ આપણે ચાટ મસાલો બીજો આપણે પકોડીનો આવે છે સ્પેશિયલ તે એડ કરી લઈશું અને આપણે બરફના ટુકડા એડ કરી લઈશું અને થોડુંક પાણી એડ કરી લઈશું અને આપણે તેમાં અડધી વાટકી ખાંડ એડ કરી લઈશું અને આપણે લીંબુનો રસ એડ કરી લઈશું। મેં 1 લીંબુનો રસ લીધો છે અને એકદમ સરસ રીતે આપણે પાણીને આ રીતે બનાવી લઈશું। આપણે તેમાં બીજું કશું એડ નથી કરવાનું। એકદમ સરસ રીતે પાણી બનીને રેડી થાય છે। તો આપણો બટેકાનો ચૂંદો મેં કરી લીધો છે। તેમાં ગરમ મસાલો, મીઠું, લાલ મરચું, કાળું મીઠું, આદુ મરચાંની પેસ્ટ એડ કરીને એકદમ સરસ રીતે માવો રેડી કરી લીધો છે બટેકાનો। તો તમે જોઈ શકો છો કે માવો બનીને રેડી થઈ ગયો છે। તો ચાલો ફટાફટ આપણે પકોડીને તળી લઈએ। તો તમે જોઈ શકો છો કે પકોડી આપણી એકદમ સરસ રીતે તળીને રેડી થાય છે। તો આ રીતે આપણે બધી જ પકોડીને સરસ રીતે તળી લઈશું અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। અને આવી જ રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। અને ડિસ્ક્રિપ્શનમાં બીજી વિડીયોની લિંક આપી દીધેલી છે। તો ત્યાં જઈને તમે અમારી બીજી વિડીયોને જોઈ શકો છો અને અમારી ચેનલ પર વિઝિટ કરી શકો છો ફ્રેન્ડ્સ। તો બધી પકોડી મેં આ રીતે તળી લીધી છે। તો આપણે ડુંગળી અને કોબીજને સરસ રીતે ઝીણું કટ કરી લીધું છે। લીંબુ નીચોડી લઈશું, આપણે ગરમ મસાલો એડ કરી લઈશું, કાળું મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, મીઠું એડ કરી લઈશું, ચાટ મસાલો એડ કરી લઈશું અડધી ચમચી અને ધાણા નાખીશું તેમાં અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલાને। તો તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે। તો આપણા પકોડીના મસાલા એકદમ બધા જ આપણા રેડી થઈ ગયા છે। તો આપણે સર્વિંગ પ્લેટમાં આ રીતે સર્વ કરી લઈશું અને આપણે તેને ખાવાનું સ્ટાર્ટ કરીશું। તો ચાલો આપણે પકોડીમાં મસાલાને આપણે ભરી લઈએ। તો આપણી ક્રિસ્પી પકોડી એકદમ સરસ રીતે બનીને રેડી થઈ છે। તો આપણે બટેકાનો માવો એડ કરી લઈશું, ડુંગળી અને કોબીજને આપણે મિક્સ અને એને પકોડીમાં લઈ લઈશું, ભરી લઈશું અને પાણી ભરી લઈશું અને ખાવાનું સ્ટાર્ટ કરીશું એકદમ ટેસ્ટી પકોડી। તો આ રેસીપી તમને કેવી લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો મને